બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ. બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ. દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી. કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું બોન બાતે પોડકાસ્ટમાં. હું છું તમારો હોસ્ટ આસિફ શેખ. આજે અમારા ભેગા ઉપસ્થિત છે શ્રીજી ટેક હબના ચિરાગ વ્યાસ. કેમ છો ચિરાગ સાહેબ? મજામાં, થેન્ક યુ આસિફભાઈ. તો હવે તમારું ઇન્ટ્રોડક્શન જરાક આપી દો કે તમે અભ્યાસ ક્યાં કર્યો છે અને અત્યારે એઝ ઓફ નાવ તમે શું કરો છો? થેન્ક યુ આસિફભાઈ મને ઇન્વાઇટ કરવા માટે. અભ્યાસની વાત કરીએ તો મારો અભ્યાસ બીસીએનો રહ્યો છે બેઝિકલી, અને એના પછી મેં કચ્છમાંથી જ બીસીએ કર્યું છે અને કચ્છમાંથી જ એમએસસી આઈટી એટલે કે મારું માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું છે. અને એમએસસી આઈટી કમ્પ્લીટ કર્યા પછી પણ એકચ્યુઅલી ન કહી શકાય, ચાલુ હતું એને લાસ્ટ સેમમાં જે ઇન્ટર્નશીપ આપણે કરવાની હોય ત્યારથી જ હું આ ઇન્ડસ્ટ્રીમાં આવી ગયો હતો. અને દેન પ્રોગ્રામિંગ, કોડિંગ, આ તે બીજું ત્રીજું જે ટેકનિકલી વસ્તુ જે કાંઈ પણ આપણે કરતા હોઈએ છીએ એમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હોવાથી મેં એ ચાલુ કર્યું. અને એની સાથે સાથે હવે 2020થી મેં મારું પોતાનું સ્ટાર્ટઅપ ચાલુ કરી દીધું છે શ્રીજી ટેક હબના નામથી. પહેલાં અંજારમાં રાખ્યું હતું, હવે આ જ વર્ષથી ગાંધીધામમાં મેં શિફ્ટ કર્યું છે. ઓકે, બહુ સારું. તો હવે બીજો પ્રશ્ન મારો એ છે કે આપણે જોઈ શકીએ છીએ કે જે પણ કચ્છના સ્ટુડન્ટ્સ હોય એ મોસ્ટ ઓફ તો ધંધામાં જ આવી જાય છે, જે અમારા પ્રીવિયસ જનરેશનથી હાલતો રહે એ નકા કચ્છથી બહાર હાલ્યા જાય છે એઝ ઓફ નાવ. તો તમે કેમ કચ્છમાં જ રહ્યા ને કેમ તમે લાગ્યો કે આ લાઈન મારા માટે યોગ્ય છે ને આ લાઈન માટે હું છું એવી રીતે? યસ, સારો પ્રશ્ન તમે પૂછ્યો છે. એકચ્યુઅલી કચ્છ છે એ આપણા ભારતનો સૌથી મોટો જિલ્લો છે, તો આપણે એમ ન કહી શકીએ કે કચ્છમાં ઓપોર્ચ્યુનિટીઝ નથી. એકચ્યુઅલી કચ્છમાં ઓપોર્ચ્યુનિટીઝ ઘણી બધી છે, પણ આઈટી સેક્ટર આપણે કહી શકીએ કે જેટલું ગ્રો થવું જોઈએ એટલો કદાચ નથી થઈ શક્યો. પણ આઈટી સેક્ટર માટે એક બીજું પણ કહેવાય છે કે આઈટી સેક્ટરને ક્યારેય પણ સ્થળથી લેવા દેવા હોતું જ નથી. તમે ગમે ત્યાં હો આઈટીમાં તમે ગ્રો કરી જ શકો છો. તો આઈટી વસ્તુ એવી છે કે હું આજે અહીંયા કને છું ને હું વિદેશના કામ પણ કરું છું, તો કચ્છમાં રહીને કચ્છનું અને કચ્છની બહારનું પણ કામ ઘણું બધું આપણે કરી શકીએ છીએ. અને એકચ્યુઅલી મને પહેલાંથી જ ઇન્ટરેસ્ટ ખૂબ જ હતો આ સેક્ટરમાં, તો એના કારણે થઈને મેં આઈટી સિલેક્ટ કર્યું. અને આઈટીમાં અત્યારે સારો એવો ગ્રોથ છે. અને અત્યારે હું બધાને એક વસ્તુ કહીશ કે કચ્છમાં અત્યારે જે આઈટીનું ગ્રોવિંગ છે, એઆઈ પણ આવી રહ્યું છે, તો આગળ જતા આગળના 5 થી 10 વર્ષની અંદર આઈટી સેક્ટર કચ્છમાં ઘણું બધું આગળ વધવાનું છે. તો કોઈ અગર બહાર જતું હોય અથવા તો એમ હોય કે કચ્છમાં કાંઈ નથી, તો એ વસ્તુ અત્યાર માટે ખોટી છે. કચ્છમાં અત્યારે ઘણું બધું છે અને બધા જ ક્ષેત્રોમાં જેમ આગળ વધી રહ્યા છે એમ આઈટી પણ કચ્છમાં ઘણું બધું આગળ વધી રહ્યું છે. હવે થર્ડ ક્વેશ્ચન મારો એ છે કે તમે જેમ કે કીધો કે કચ્છમાં જ રહ્યો છે ને આ ઇન્ડસ્ટ્રી મને લાગી કે મારી જ છે, એવો એક્સપિરિયન્સ જે તમને કોલેજમાં થયો હોય અથવા સ્કૂલમાં થયો હોય જે તમને લાગ્યો કે ના આ ફિલ્ડ મારા માટે છે ને અહીંયા હું કાંઈ એક્સિલન્ટ પરફોર્મ કરી શકીશ? સરસ પ્રશ્ન છે તમારો. આના માટે હું તમને થોડુંક મારા બેક ટાઈમમાં હું તમને લઈ જઈશ. સ્કૂલિંગ જ્યારે હું કરતો ત્યારથી એકચ્યુઅલી મને મ્યુઝિકનો ઘણો બધો શોખ હતો. મ્યુઝિકની સાથે સાથે મને કોમ્પ્યુટર આ તે બીજું ત્રીજું બહુ ગમતું. તો જ્યારે હું મ્યુઝિક સાંભળતો ત્યારે મને હરેક સાઉન્ડ એટલા બધા પસંદ ના આવતા. તો ત્યારે હું શું કરતો કે ઇક્વલાઇઝર એક સિસ્ટમ આવે છે, તમને ખ્યાલ હશે, કે જેનાથી આપણે સાઉન્ડને એડજસ્ટ કરી શકીએ છીએ. તો મને ત્યારે એવો વિચાર આવ્યો કે હું આ વસ્તુમાં જાઉં, હું કોઈક ઇક્વલાઇઝર બનાવું કે જે મારા પ્રમાણે હાલે, જે અવેલેબલ નથી એ સમયમાં, એ વસ્તુ અવેલેબલ નથી. તો ત્યારે મને એ વિચાર આવ્યો હતો કે હું મારું પોતાનું એક ઇક્વલાઇઝર બનાવીશ અને પછી આગળ જતા એ બધાને કામ આવશે. તો ત્યારથી મને આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ આવ્યો અને ધીરે ધીરે કરતાં હું આગળ આવ્યો. જેમ જેમ હું આગળ આવતો ગયો એમ મારા દરવાજા વધારે ને વધારે આ વસ્તુ માટે ખુલતા ગયા. અને પછીનો આજનો સમય છે કે હવે મારે પાછળ વળીને જોવું ક્યારેય પણ નથી પડ્યું કે મેં આ લાઈન લીધી તો મેં ખોટું કર્યું છે કે કાંઈ પણ છે. મને જરા પણ રિગ્રેટ પણ ન થઈ શકે અને બહુ સારી વસ્તુ છે કે અત્યારે આપણે આઈટીમાં છે. તો એક ઇક્વિલાઇઝરનો સપનો જે તમારો હતો એ તમને આજે અલગ જ હાઇટ્સ પર લઈ જાય છે તમારા કરિયરની. તો એ પ્રશ્ન મારો રહેશે કે જે ફ્રીલાન્સિંગ એઝ અ કરિયર ઓપ્શન છે એ ઘણા માણસો આજે પ્રિસ્યુ કરવા માંગે છે, બટ એઝ ઓફ નાવ પેરેન્ટ્સ એટલે એગ્રી નથી કરતા. બિકોઝ પેરેન્ટ્સ થિંક કે અગર કોઈક છોકરો લેપટોપ ઉપર બેઠો છે તો એટલીસ્ટ એ કામ તો નહીં જ કરતો હોય, નકા ટાઈમપાસ કરતો હશે, નકા મૂવીઝ જોતો હશે, નકા ગેમ્સ રમતો હશે. આજે ગેમ્સ બહુ પોપ્યુલર છે. તો તમે તમારા પેરેન્ટ્સને કેમ કન્વિન્સ કર્યો કે હા મને આ જ કરવું છે ને કોઈ વ્હાઇટ કોલર કે બ્લુ કોલર જોબ નથી કરવી? આ વસ્તુ માટે હું તમને એટલું તો કહી શકીશ કે હું પ્રાઉડ ફીલ કરું છું અને હું લકી છું. કારણ કે અત્યારે છોકરાઓને પ્રશ્ન નડતો હોય છે કે પેરેન્ટ્સ શું વિચારશે, અથવા તો છોકરાઓને જવું હોય છે
પણ પેરેન્ટ્સને કન્વિન્સ નથી કરી શકતા કે હું ગેમિંગ સેક્ટરમાં છું કે બીજું કોઈ પણ સેક્ટરમાં છું. પણ હું મારા માટે કહું તો મેં 12th કર્યું ત્યાં સુધી મને ખ્યાલ જ નહોતો કે BCA શું વસ્તુ છે. મને મારા પેરેન્ટ્સે કીધું, મારા ફાધરે કીધું કે કોમ્પ્યુટરમાં તને આટલો બધો ઇન્ટરેસ્ટ છે, તું આટલું બધું કરી શકસ અત્યારથી જ, તો પછી તારે BCA કરવું જોઈએ. અને એમણે જ મને IT સેક્ટર સજેસ્ટ કર્યું, એમણે જ મને આઈટીમાં આવવા માટે પ્રોત્સાહિત કર્યો અને એમના થ્રુ જ હું આજે આ લેવલ સુધી પહોંચી શક્યો છું. તો મારી સ્ટોરી જે છે એ એકચ્યુઅલમાં હું મને લકી માની શકું છું કે મને પેરેન્ટ્સ તરફથી જ એટલો બધો સપોર્ટ મળ્યો છે કે મારે એમને કન્વિન્સ નથી કરવા પડે કે મારે આ લાઈનમાં જવું છે, અથવા તો હું કોમ્પ્યુટર ઉપર કામ કરું છું તો હું કોઈ ખરાબ પ્રવૃત્તિ નથી કરતો, હું બરોબર લાઈનમાં જ છું. ઓકે, તો સપોર્ટિવ પેરેન્ટ્સ હોય એ બહુ એક આજના ટાઈમમાં તો સાચી, જેમ કે તમે કીધું એ બ્લેસિંગ જ છે. હવે આગળ વધીએ તો ટેકનિકલ ક્વેશ્ચન એક કે તમે કયા કયા ટેકનોલોજીસ ઉપર વર્ક કરો છો? એઝ ઓફ નાઉ તમે કેટલા ઇન્ટર્ન્સ ને કેટલા એમ્પ્લોઈઝ છે તમારા કને? એન્ડ જે ડિફિકલ્ટીઝ હોય જેમ કે હાયરિંગમાં થઈ શકે, ટેકનોલોજીની યુઝમાં થઈ શકે, તો એવી કઈ કઈ ડિફિકલ્ટીઝ જે તમે આજ સુધી ફેસ કરી છે ને હજી પણ મારા ખ્યાલથી ફેસ કરતા જશો, કચ્છ બિંગ નોટ સો IT હબ, તો તમારો શું ઇનપુટ છે એમાં? હા, સ્ટાફની વાત કરું અત્યારે મારી પાસે, તો અત્યારે હું મારા માટે એકચ્યુઅલી મેં એવી વસ્તુ રાખી છે કે હું પોતે એક સમયે સ્ટુડન્ટ હતો, તો હું ક્યારે પણ કોઈ સ્ટુડન્ટને ના નથી કહેતો કે તમે ઇન્ટર્નશીપ ન કરી શકો. અને એ પણ હું પેઇડ ઇન્ટર્નશીપ ક્યારેય પણ નથી કરાવતો. હું સ્ટુડન્ટ આવે છે એમને ભણાવું છું, એમને ટ્રેનિંગ આપું છું, એમના જે સર્ટિફિકેટ ને હોય છે એ બધા પ્રોવાઈડ કરાવડાવું છું. તો એઝ ઓફ નાવ મારી કને આજની ડેટમાં 6 ઇન્ટર્ન છે કે જેમને હું અત્યારે ટ્રેનિંગ આપું છું અને ત્રણ લોકોનો મારો બીજો સ્ટાફ છે. ટોટલ અમે અત્યારે 10 જણા છીએ જે અમારું આખું આઈટીનું જે ફોર્મ છે એ અમે રન કરીએ છીએ, હલાવીએ છીએ. હવે ટેકનોલોજીસની આપણે અગર વાત કરીએ તો મેં મારા અર્લી ડેઝથી જ મેં એક વસ્તુ નોટ કરી હતી કે જે વેબ ટેકનોલોજી છે એ આગળ જતાં ઘણી બધી બૂમ થવાની છે. જે તે સમયે પહેલાં ડેસ્કટોપ કોમ્પ્યુટર, ડેસ્કટોપ લેપટોપના ડેસ્કટોપનું જે એપ્લિકેશન્સ આવતી એ કામ કરતી હતી. પણ ધીરે ધીરે સેન્ટ્રલ ડેટાબેઝ, સેન્ટ્રલાઇઝેશન હરેક વસ્તુનું થતું ગયું, જેના કારણે થઈ અને વેબ ટેકનોલોજીસ જે હતું એ સર્વશ્રેષ્ઠ હતું એ સમયમાં. અને આજની તારીખમાં પણ વેબ ટેકનોલોજીસ છે એ બધી સૌથી ટોપ ઉપર છે. AWS ને ગૂગલની ને એ બધી, ગૂગલ ક્લાઉડ ને એ બધું છે. તો અમે એનામાં જ અત્યારે વેબ ટેકનોલોજી ઉપર જ કામ કરીએ છીએ. અમારું આખું સ્ટ્રક્ચર છે એ સેન્ટ્રલાઇઝ સ્ટ્રક્ચર છે. અને એવું પણ નથી હોતું અમારે અહીંયા કને કે તમારે ઓફિસમાં આવીને જ કામ કરવાનું. કોઈને અગર ઘરેથી કામ કરવું છે, કોઈની પરિસ્થિતિ નથી કે જે મારી પાસે આવીને કામ કરી શકે છે, વર્ક ફ્રોમ હોમ પણ અમે કરીએ છીએ. અને દિવસમાં એકાદી વાર અથવા તો 2-3 દિવસમાં એકાદી વાર એવી મિટિંગ કરીને કોઈ પણ પ્રકારનું કાંઈ પણ ટેકનિકલ રીતે હોય કે નોન ટેકનિકલ રીતે કોઈ પણ ઇસ્યુ આવતા હોય તો એનું રિઝોલ્યુશન કરીએ છીએ. એકચ્યુઅલમાં જ્યારે કોવિડ આવ્યો ત્યારે કોવિડમાં આખી દુનિયાને ઘણી બધી પ્રોબ્લેમ આવી હતી, પણ એ સમયે પણ હું પ્રાઉડલી કહી શકીશ કે IT ટેકનોલોજી એવી હતી કે જેણે દુનિયાને રાહ દેખાડી હતી કે તમે કઈ રીતના કામ કરી શકો છો. કોવિડ આવ્યો એના પછીથી જ જે જોબ કરવાનું કલ્ચર છે, જે જોબ કલ્ચર છે, કામ કઈ રીતના કરવાનું, એના પછીના અલગ અલગ ઘણા બધા સોફ્ટવેર્સ પણ આવ્યા. ગૂગલ મીટ છે ને માઇક્રોસોફ્ટ ટીમ્સ છે, એ બધા સોફ્ટવેર એના પછી જ આવ્યા છે. અને એના પછી જ મોટી મોટી કંપનીઝે પણ એ વસ્તુને એડોપ્ટ કરી છે કે તમે ઓફિસમાં બેસીને જ કામ કરો એ જરૂરી નથી. કામ તમે કરો, પ્રોડક્ટિવ રહ્યો, એ મહત્વની વસ્તુ છે. તો ડિફિકલ્ટીઝ તો સ્વાભાવિક વસ્તુ છે, દુનિયા જ્યાર સુધી રહેવાની છે આદિથી અંત સુધીમાં ડિફિકલ્ટીઝ તો આવવાની જ છે. પણ ડિફિકલ્ટીથી આપણે બેસી ન રહી અને એને ધીમે ધીમે જે રીતના આપણે જે રીતના એને ટેકલ કરી શકીએ એને ટેકલ કરીએ અને આગળ વધીએ, એ મુખ્ય વસ્તુ હોય છે. ઓકે, જેમ કે તમે કીધું કે તમે વર્ક ફ્રોમ હોમ ઓફર કરો છો, તો એ લોકડાઉન પહેલાંથી જ તમે કરો છો કે લોકડાઉન પછી આ ચેન્જ કર્યો તમે? એટલે મારું બિઝનેસ છે મેં લોકડાઉન પછી જ સ્ટાર્ટ કર્યું છે. હા, મારું 5 વર્ષનું જોબનું એક્સપિરિયન્સ છે. જ્યારે મેં જોબ કરી ત્યારે આ બધી વસ્તુ મેં ફીલ કરી લીધી હતી કે કોઈ પણ જગ્યાએ તમે જોબ કરશો એના પ્લસ પોઈન્ટ્સ પણ હશે અને એના માઇનસ પોઈન્ટ પણ રહેવાના જ છે. તો લોકોને ઘણીવાર તકલીફ થતી હોય છે ઓફિસની અંદર હરેક જગ્યાએ પોલિટિક્સ હાલતું હોય કે કાંઈ પણ કોઈ પણ વસ્તુ હોય એનાથી. 5 થી 7 વર્ષનો મારો જોબ એક્સપિરિયન્સ છે અને એ બધી વસ્તુનો જે નિચોડ કંઈ એ આજે પછી જ રીજી ટેકઅપ મેં ચાલુ કર્યો છે. તો કોવિડ પછી જ મેં સ્ટાર્ટ કર્યું હતું. કોવિડમાં મેં વર્ક ફ્રોમ હોમ કરીને પહેલાં મેં ટ્રાય કરી કે વર્ક ફ્રોમ હોમ કેવી રીતના ચાલુ છે, કઈ રીતના એનામાં કામ આપણે કરી શકીએ છીએ.
અને વર્ક ફ્રોમ હોમની અંદર તમને શું શું સિચ્યુએશન આવી શકે છે કે જેનાથી તમારે ઓવરકમ કરવી પડશે, એ બધી વસ્તુ મેં સ્ટડી કરી, એ બધી વસ્તુનો અનુભવ લીધો અને એના પછીથી જ આ વસ્તુ મેં સ્ટાર્ટ કરી. ઓકે, તો એઝ એન ઓફિસ એન્વાયરમેન્ટ તમે પ્રોટેક્ટ કરવા માંગો છો તમારા એમ્પ્લોઈઝને, ને બેસ્ટ ઓફર કરવા માંગો છો કે કોઈ પણ એમ્પ્લોયને તમે જે ડિફિકલ્ટીઝ ફેસ કરી અર્લી ટાઈમ્સમાં એ ફેસ ના કરવી પડે. મારો હંમેશાથી એ જ આગ્રહ રહે છે, મેં તમને પહેલાં પણ કીધું એ રીતના કે હું જ્યારે BCA કરતો હતો અને MSc IT કરતો હતો ત્યારે મારે અલગ અલગ કંપનીમાં જવું પડ્યું હતું કે મને કોઈક ઇન્ટર્નશીપ આપો, અને ઘણી જગ્યાએ મને એવો અનુભવ થયો હતો કે એ લોકો પેઇડ ઇન્ટર્નશીપ આપે છે, મતલબ સ્ટુડન્ટ પાસેથી તમે પૈસા પણ લેશો, સ્ટુડન્ટને તમે કામ પણ કરાવશો અને એનું કોઈ પણ પ્રકારનું મહેનતાણું પણ નહીં આપો. અને આપણે અહીંયા કને એવું પણ કલ્ચર ધીરે 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 વિકસતું હતું એ સમયમાં કે ઇન્ટર્નશીપ તમે બહાર જઈને કરશો તો જ એની વેલ્યુ છે. તો મેં એ પણ વસ્તુને એક મારા લેવલમાં મેં એને ચેલેન્જ લીધી કે એવું જરૂરી નથી કે તમે બહાર જઈને જ ઇન્ટર્નશીપ કરશો તો જ તમે કામ કરી શકશો, પેઇડ ઇન્ટર્નશીપ કરશો તો જ તમે કામ કરી શકશો. એ વસ્તુ મેં ફેસ કરી અને એના પછીથી મેં નિર્ણય લીધો કે મારા કને કોઈ પણ સ્ટુડન્ટ્સ આવશે તો એની કને હું ઇન્ટર્નશીપના નામે ક્યારે પણ એક પણ રૂપિયો નથી લેવાનો. એ લોકોને હું હંમેશા માટે આજીવન ફ્રી માટે જ ઇન્ટર્નશીપ આપવાનો છું. બહુ સારો, એટલે તમે એક્સપિરિયન્સ દો છો પોતાના એમ્પ્લોઈઝને. તો મારો ક્વેશ્ચન હવે એ છે કે તમે જેમ કે વાત થઈ કે કચ્છમાં એટલીસ્ટ નથી એટલો આપણો આઈટી સેક્ટર, તો તમે જે કામ કરો છો એ કચ્છના જ સોલ્યુશન્સ કાઢો છો કે પછી ઇન્ટરનેશનલ ક્લાયન્ટ્સ પર છે તમારા કને? આ પ્રશ્ન ઘણીવાર ઘણા વિદ્યાર્થીઓને પણ અને ઘણા લોકોને પણ થતો હોય છે કે આપણે અહીંયા કને ક્લાયન્ટ એટલા બધા મળી રહે છે તો કઈ રીતના મળી રહે છે. આજે હું તમને નાનું એક એવું ઉદાહરણ આપવા માંગીશ કે આખા ભારતના સૌથી મોટા જે 2 પોર્ટ છે જે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કરે છે એ આપણા કચ્છમાં છે, મુન્દ્રા અને કંડલા. આપણું આખું કચ્છ જે છે એ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું હબ ગણાય છે અત્યારે. આખા ભારતમાં સૌથી વધારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ જો અગર કોઈ પણ જગ્યાએથી થતું હોય તો આપણું કચ્છ છે, બરાબર છે. તો કચ્છમાં ઓપોર્ચ્યુનિટીઝ ઘણી બધી છે. હવે નેક્સ્ટ વસ્તુ એ છે કે આપણે અહીંયા કને એ ઓપોર્ચ્યુનિટીઝનો લાભ લઈ શકીએ છીએ, તો હું કહીશ કે યસ, આપણે અહીંયા કને લઈ શકીએ છીએ. એનું કારણ છે કે અત્યાર સુધી જે આઈટી સેક્ટર કચ્છમાં જેટલો વિકાસ થવો જોતો હતો એ નથી થયો, અને હવે ગ્લોબલાઇઝેશન આવી ગયું છે. દુનિયા આખીને તમે ગમે ત્યાંથી જોઈ શકો છો. સેમ એ જ રૂલ, એ જ વસ્તુ ઇન્ડસ્ટ્રીમાં પણ અપ્લાય થાય છે કે જેટલા પણ નાના મોટા વેપારી હોય કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય એ બધા જોવે છે કે બહારના વ્યક્તિઓ છે કે મોટી કંપનીઓ છે એ કઈ રીતના કામ કરે છે ને અમારે એ રીતના કામ કરવું છે. તો મારો આજે ખાલી હું લોકલ કચ્છની વાત કરું તો કચ્છની અંદર મારો ટ્રાન્સપોર્ટ સેક્ટર અને શિપિંગ સેક્ટર જે છે એ મારા મેઇન સેક્ટરમાં અને મેઇન ક્લાયન્ટ બેઝમાં આવે છે. એના પછી રિયલ એસ્ટેટ ને એ બધી વસ્તુ, રિયલ એસ્ટેટ છે, રિટેલ છે, એ બધું અલગ અલગ થશે. પણ હું અહીંયાથી જ મારી વાત પૂરી નહીં કરું કે ખાલી કચ્છમાંથી જ. મારા ક્લાયન્ટ એકચ્યુઅલી આખા ગુજરાતમાં છે. મારા ક્લાયન્ટ બરોડામાં છે, અમદાવાદમાં છે, સુરતમાં છે, મોરબીમાં છે, અલગ અલગ રીતે મેં બધી જગ્યાએ કામ કરેલું છે. અને આમાંથી હું તમને એક વસ્તુ તમને નવાઈ લાગશે કે 50%થી વધારે ક્લાયન્ટ એવા છે કે જેને હું ક્યારે મળ્યો જ નથી. ખાલી અમારી ફોન ઉપર વાત થઈ હોય અથવા તો ઓનલાઈન મિટિંગ અમે લોકોએ કરી હોય, એ લોકોને અમે અમારું કામ શું છે એ બતાડીએ, એનો ડેમો આપીએ અને એનામાંથી જ અમે ફાઇનલાઇઝ કરી નાખીએ છીએ. 50%થી વધારે ક્લાયન્ટ એવા છે મારા કે જેને હું રૂબરૂ મળ્યો નથી. અને ખાલી કચ્છમાં નહીં, મારું અબ્રોડ પણ કામ ઘણું બધું એવું થાય છે. તમને UK, સ્વીડન, US એવી અલગ અલગ કન્ટ્રીઝમાં પણ મારા ઘણા બધા ક્લાયન્ટ છે કે જે લોકોને હું કોઈ અમુકને મળ્યો હોઈશ, અમુક નહીં મળ્યો હું. મારી વિદેશની ક્લાયન્ટની શરૂઆત હું તમને કહું નાની એવી, તો આપણા કચ્છના જ એક ભાઈ છે જે તમારી સાથે જીગર સર જે કામ કરે છે એમના મિત્ર હતા. તો એમના થ્રુ મને ફર્સ્ટ ક્લાયન્ટ જે છે એ બહારનો મળ્યો હતો અને ત્યારથી મેં મારું અબ્રોડ કામ કરવાનું ચાલુ કર્યું અને આજની તારીખમાં ઘણું બધું વિકસે છે. એનું એક નાનું ઉદાહરણ પણ તમને જોઈ તો હું તમને કહી શકું કે યુકેની અંદર ડ્રાઇવિંગ લાઇસન્સ આપણે લેવું હોય અહીંયા કને ભારતમાં તો અલગ અલગ ટેસ્ટ દેવી પડે છે. એ જ રીતે યુકેની અંદર પણ અલગ અલગ ટેસ્ટ દેવાની હોય છે. તો ઉમાંની એક હું નામ નહીં લઉં અત્યારે તમારી પાસે, પણ એવી એક ઓથોરાઇઝ એવી કંપની છે કે જેનું સોફ્ટવેર હું રન કરું છું. ત્યાં કને અગર કોઈને લાયસન્સ લેવું હોય તો પહેલા મારા સોફ્ટવેરની અંદર એ લોકો ટ્રેનિંગ લેશે, એ સોફ્ટવેરની અંદર ટેસ્ટ પાસ કરશે અને એના પછી એમને લાયસન્સ. સો ધોઝ આર સમ રીલી ઇમ્પ્રેસિવ અચીવમેન્ટ્સ. તો હવે મારો ક્વેશ્ચન એ છે કે તમારો ફ્યુચર ગોલ શું છે ને આઈટી ફિલ્ડને તમે કચ્છમાં કેમ પ્રસિદ્ધ ને
એમ આગળ વધારવા માંગો છો, ને તમારો શું મેસેજ રહેશે અમારા BCA MSc IT કરતા જે સ્ટુડન્ટ્સ છે જે અમારો પોડકાસ્ટ જોતા હશે એ લોકો માટે? તમારા પ્રશ્નનો એકચ્યુઅલી અડધો જવાબ તો મેં પહેલાં જ આપી દીધો છે કે કચ્છ છે એ બહુ મોટો પ્રદેશ છે. તો અહીંયા કને આપણે હોય કે ગમે ત્યાં હોય, સ્થળનું મહત્ત્વ આઈટીમાં નથી હોતું. હું આજની તારીખમાં મારા ઘણા બધા ફ્રેન્ડ્સને અને ફ્રેન્ડ્સ સિવાય પણ બીજા લોકોને પણ ઓળખું છું. આપણા કચ્છમાં જ છે, તમને વિશ્વાસ નહીં આવે, પણ પોતાના નાનકડા એવા ગામડામાં અથવા તો ઘરમાં મોટા મોટા સર્વર સેટઅપ કરીને બેઠા છે અને વિદેશના ડેટા અહીંયા કને સ્ટોર કરે છે અને અહીંયાથી એમને બધી સર્વિસ પ્રોવાઈડ કરે છે. તો આઈટી સેક્ટર તો નો ડાઉટ કે કોઈ પણ જગ્યાએથી તમે હેન્ડલ કરી શકશો. આઈટીના કોઈ પણ આઈટી રિલેટેડ કોઈ પણ વસ્તુ હશે, તમે ગમે ત્યાં હશો તમે હેન્ડલ કરી શકવાના છો. હવે વાત રહી સ્ટુડન્ટ્સની, કે સ્ટુડન્ટ્સને આપણે શું કહી શકીએ. સ્ટુડન્ટ્સને હું એક જ સલાહ આપીશ કે તમે મોટા હાઈફાઈ જે સેટઅપ હોય છે અથવા તો મોટા હાઈફાઈ જે જોબના અલગ અલગ વિડીયોઝ કે આ કે તે કે બનાવે છે કે ભાઈ અહીંયાથી તમને આટલું પ્રોડક્શનની સામે તમને આટલી સેલેરી મળશે, 22 લાખ LPA, 20 લાખ LPA, 2 કરોડ, 3 કરોડ, એ બધી વસ્તુ સાચી છે, ખોટી નથી, પણ એના પાછળ એ લોકોએ શું મહેનત કરી છે એ તમારે જોવાની જરૂર છે. મહેનત તો આપણે જેટલી કરશું એટલું આપણે પ્રગતિ મળવાની જ છે, એ 100%ની વાત છે. તો તમે કચ્છમાં છો ને તમે એમ વિચારતા હો કે ના મને આગળ વિકાસ નહીં થાય મારો, મને આગળ ઓપોર્ચ્યુનિટી નહીં મળે. ઓપોર્ચ્યુનિટી તમને અગર નથી મળતી, કાંઈ વાંધો નહીં, તમે ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરો, કાંઈ જ વાંધો નથી. ઓપોર્ચ્યુનિટીઝ આપણે ક્રિએટ કરવાની છે, એ વસ્તુ આપણી ઈચ્છા શક્તિ ઉપર છે કે આપણે ક્યાં કનેથી કઈ રીતના કામ કરવું છે. હું તમને મારું જ ઉદાહરણ આપું તો મેં કચ્છમાંથી જ મારી ઇન્ટર્નશિપ કરી, કચ્છમાંથી જ મારું બેઝિક ભણતર છે. મેં ગુજરાતી મીડિયમમાંથી ભણતર લીધેલું છે. BCA કચ્છમાં કર્યું, MSc IT પણ કચ્છમાં કર્યું અને આજે હું કચ્છને જ સર્વ કરું છું. ઇવન નોટ ઓનલી કચ્છ, આખી દુનિયાને પણ હું એમ કહું કે સર્વ કરું છું અલગ અલગ કન્ટ્રીઝને, તો પણ એમાં ખોટી વસ્તુ નથી. તો સ્થાનનું મહત્ત્વ નથી, પણ મહેનતનું મહત્ત્વ છે. તમે જેટલી મહેનત કરશો, જેટલી ઈચ્છા શક્તિ હશે, એ પ્રમાણે તમે આગળ વધી શકશો. પણ આઈટી સેક્ટર માટે હું એક વસ્તુ જરૂર કહીશ કે તમને એક વસ્તુ આવડી ગઈ છે તો તમે ખાલી એ જ ન કરો. આઈટી દિવસના અને રાતના વધ્યા જ રાખે છે. એટલે તમને હરેક દિવસે તમને અપડેટેડ રહેવું જ પડશે. જો તમે આ સેક્ટરમાં અપડેટેડ નથી તો તમે બારે ફેંકાઈ જશો. એટલે અપડેટેડ રહેવાનું, નવું શીખવાનું. જે આપણે KBCમાં અમિતાભ સાહેબ કહેતા કે જીતના બંધ શીખના બંધ તો જીતના બંધ. આમાં પણ વસ્તુ એ જ છે કે જ્યાં તો તમે શીખવાનું બંધ કરી દેશો એટલે તમારો પૂર્ણ વિરામ લાગી જશે. તો શીખવાનું બંધ નહીં કરવાનું અને જેટલું પણ આવડે છે એને અપ્લાય કરો. જ્યાં કનેથી તમને નોલેજ મળે છે ત્યાંથી તમે નોલેજ લો, એને અપ્લાય કરો અને પોતાની રીતે સોલ્યુશન લઈ આવવાનો પ્રયત્ન કરો કે આ ઇન્ડસ્ટ્રી છે એને આ પ્રોબ્લેમ નડે છે, તો હું એને કઈ રીતના સોલ્યુશન લઈ આવીશ. તો એ રીતના આપણે ઓકે, તો જેમ આપણો ફોનમાં સોફ્ટવેર અપડેટ આવતો હોય એવી રીતે આપણી જિંદગીને પણ અપડેટ કરતા રહેવાનું. તો જેમ કે તમે કીધું કે આપણે જે પણ વિડીયોઝ જોતા હોઈએ છીએ કે આ એને 2 કરોડનો પેકેજ લાગી ગયો કે 4 કરોડનો પેકેજ લાગી ગયો, ને તમે કીધું કે મહેનત જોવાની હોય કે એ લોકોની પાછળની શું મહેનત રહી છે. તો તમારી મહેનત તો અમે જાણી લીધી, બટ તમે એવા કોઈક મેન્ટોર્સ કે જે તમે લુક ફોરવર્ડ કરતા હો કે તમે એમ હોય કે આ માણસ જે છે મને આવના જેવો બનવો છે અથવા આ માણસનો ઇમ્પેક્ટ મારી લાઈફમાં ઘણો હતો, એવા કોઈક માણસો? આમ તો જોવા જાવ તો લિસ્ટ બનાવશું તો ઘણું લિસ્ટ લાંબુ થઈ જશે કે ક્યાંક ક્યાંક આનાથી મેં ઇન્સ્પિરેશન લીધી છે, કોણે મારો સપોર્ટ કર્યો છે અથવા તો મારે કેના જેવું થવું છે. ઘણું બધું છે, ઘણા બધા વ્યક્તિઓ છે કે જેના માટે હું એમ કહી શકું કે ના આ વ્યક્તિ ન હોત તો કદાચ હું આ જગ્યાએ અહીંયા કને ન હોત. પણ એમાંથી એક વ્યક્તિનું અત્યારે નામ લઉં તો તમારી સાથે જ આપણી બોન્ડ બાતેના જીગર સાહેબ છે, જેની સાથે હું કહી શકું કે છેલ્લા લગભગ 8 થી 10 વર્ષનો મારો એની સાથેનો મિનિમમ અનુભવ છે. એની સાથે જ છું અને અમારા બે વચ્ચેનો સંબંધ જે છે એમણે મને હંમેશા નાનો ભાઈ સમજ્યો છે. નાના ભાઈની જેમ એને મને મેન્ટરશીપ આપી છે. જ્યાં હું ડિમોટિવેટ થઈ જાઉં, ખાલી આઈટી માટે જ નહીં, મારી પર્સનલ લાઈફમાં પણ હું અગર ડિમોટિવેટ થતો હું તો ત્યાં કને પણ એમનો મને પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે. તો આવા ઘણા બધા લોકો છે, પણ અત્યારે આપણે જેને ઓળખી છીએ કે જેના નામથી આપણે આવી શકતા હોય અથવા તો બોન્ડ બાતે માં પણ તમારા સ્ટાફ તરીકે અથવા તમારા સાથે છે તમે જેને ઓળખી શકો, તો એમના તરીકે હું એક જીગર સાહેબનું નામ લઈશ. ઓકે, થેન્ક યુ સો મચ ચિરાગ વ્યાસભાઈ અમારા ભેગા જોડાવા માટે.
ઇટ વોઝ રિયલી ઇમ્પ્રેસિવ ટુ હેવ હિમ. એન્ડ તમે જોઈ શકો છો કે કચ્છના પણ માણસો ક્યાં ક્યાં હાઇટ્સ ઉપર આજે પહોંચી ગયા છે. દેટ્સ ઇટ ફોર ટુડે. આઈ વિલ કેચ યુ ગાइस इन द नेक्स्ट एपिसोड. टिल देन बाय बाय. एंड हमेशा दिल की बात सुनते रहिए बॉन बातों के साथ.